તમારી ગાડી છે ને અત્યારે આપણી ગાડી વોશ થઈ છે. ભૈયાઓ ભૂલી ગયા કે આપણે ત્યાં ગયા હતા ને. જય મઢડા વાળી આઈ સુંદરી બાંધી છે એમાં હોનબાઈ નું નામ લે. જય સોનલમાં જય મોગલમાં મિત્રો આવી ગયા છીએ અમરેલી અત્યારે અને નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ આલ્ફા ઓટો લિંકના શોરૂમે. અહીંયા અમે ગાડી લેવા આવ્યા હતા, નવી ડિલિવરી હતી. અત્યારે આપણી ગાડી સર્વિસમાં છે. નીરવ મારી હારે આવ્યો પાછળ સર્વિસમાં મૂકી છે ને અત્યારે અહીંયા ગાડીઓની બધું અત્યારે ટાઈમ તો કાઢવો ને ભાઈ, એટલે આપણે છે ને પેલા આપણે જોઈ ડિઝાયર અંદરથી, બરોબર ને નીરવ? હાલો જોઈ લઈ. તો આવડી આ ગાડી છે ને લોક છે, નહીં ખુલે તો કાંઈ વાંધો નહીં, આપણે બ્રેઝા જોઈ લઈએ. આપણે ગમે ગાડી જોવાથી મતલબ છે. આ છે વિટારા બ્રેઝા. આપણે છે ને નીરવ આ લેવાની થાય જેદી તેદી એક દી થાય એક દી, અને નીરવ લે મારો ભાઈ લે નીરવ. એવું નથી હું જ લે, નીરવ લે તો મારો ભાઈ છે ને બે લેવું આ પાપો. મિત્રો નવી ચમચમાટી ગાડી છે અને વિટારા બ્રેઝા છે ને કે ગ્રેન્ડ વિટારા છે. આ તો ઓટો છે એટલું જોયું ખાલી. અને ઓટો ઓટો ગિયર છે, વાળી છે. ટ્રાન્સમિશન ઓટો છે. સમજો ઓટો ટ્રાન્સમિશન છે. હા, આપણને તો મેન્યુઅલ જ ફાવે. ઓટોમાં તો કાંઈ શીખવા જેવું હોય નહીં, બાકી તો નો જે ઓલા બિગનર હોય અને ડાયરેક્ટ આવડી જાય. શીખતા હોય એના માટે સારું છે. બાકી આ બેઝ મોડલ તો નથી લાગતું, ખબર નહીં ભાઈ કયું મોડલ છે. ટોપ મોડલ એ નથી, કારણ કે પુશ સ્ટાર્ટ નથી અહીં આપેલું. અને કમ્ફર્ટની વાત કરીને ભાઈ, કમ્ફર્ટ બહુ સારો છે અંદરથી. આમ એકદમ સ્પેસ છે. બૂટ સ્પેસ એ થોડોક પાછળ લાગે છે. ગાડી ટૂંકમાં સારી છે. આ ગાડી છે ને સ્માર્ટ હાઇબ્રિડ છે. આપણે કંઈ કારનું પ્રમોશન નથી કરતા. શું થાય નીરવ એનાથી? બે ગાડી હાલે ને એનાથી બેટરી ચાર્જ થાય અને બેટરી થી પાછી ગાડી બેટરીમાં હાલે, એવરેજ વધારે આપે ગાડી. બેટરીમાં હાલે અને સીએનજી માં હાલે, ટૂંકમાં એમ ને બેટરીમાં હાલે ને. હા નીરવ કહેશ ભાઈ આપણને તો કાંઈ બહુ ખબર નથી. પછી તો શું છે, પૈસા દેવા એવી ગાડી. આપણે તો ઈકો બરોબર છે. 11:15 થઈ ગયા છે. આપણી ગાડી અત્યારે સર્વિસમાં છે, આપી દીધી છે. અને 1 મહિનાની અંદર કંઈક પહેલી સર્વિસ કરાવવાની હોય એવું બધું હોય. જોઈશું એવું ક્યારે થાય. અને અત્યારે આપણી ગાડી વોશ થઈ છે. બાકી તો બધું અંદરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વોશ થઈ જાય પછી આપી દે. આ બધો સર્વિસ એરિયા છે અને આપણી ગાડી ધોવાઈ ગઈ છે. હવે ખાલી એને ગાભો મારી દે ને પછી આપી દે એટલે આપણે લઈ જવાની ઘરે. ફાઇનલી આપણી ગાડી ડન થઈ ગઈ છે સર્વિસ. અને બહુ વોશ કરીને અત્યારે છે ને પાલિશ માર્યું છે. ચકાચક બની ગઈ છે નીરવભાઈ. નવી નવી થઈ ગઈ છે. હવે લીધી હતી ત્યારે હતી ને એવી. અને હવે આપણે છે ને સાઈડના પગા ફિટ કરાવવાના છે. એક આ બાજુ કરાવવાનું છે ને એક ઓલી સાઈડ. 12:15 જેવું થઈ ગયું છે મિત્રો. સવારને આવ્યા હતા અને અત્યારે સાઈડના પગા ફિટ થાય છે આપણી ગાડીમાં. બે સાઈડ આ બાજુ ફિટ કરે છે અને ઓલી બાજુ ફિટ થઈ ગયા છે. પછી આપણે જવાનું છે યુગરાજભાઈને તેડવા. આ બાજુનું ફિટ થઈ ગયું છે. આ રીતનું એક પગું આવે છે. આપણે અગાઉ ફિટ એસેસરીઝમાં કરાવવાનું હતું પણ એસેસરીઝમાં ત્યારે હાજર નહોતા, એટલા માટે આપણે કીધું સર્વિસમાં કરાવી લેવું. તો ભાઈ નીકળી ગયા છે અત્યારે. યુગરાજને અને મમ્મી બે હોસ્પિટલે છે અને થોડુંક કામ હતું ત્યાં બતાવવાનું હતું યુગરાજને, એટલે સીધા જાય છે હોસ્પિટલે અને પછી જાવ ડાયરેક્ટ ઘરે. વૈયાવો ખોલ નહીં રહું, બતાવી દીધું. વૈયાવો હાલો. યુગભાઈ ક્યાં ગયા? હાલો વૈયાવો. હા બંધ બેઠા રહ્યો. યુગભાઈ મજામાં? બતાવ્યું ડોક્ટરને? બંધ કરી દો દરવાજો. શું કીધું ડોક્ટરે? શું કીધું? દવા આપી એમ ને? માસ્ક પહેર્યું એ સારું થયું. યુગભાઈ મજામાં છો ને? ભાઈ ડાયનાસોર કોને લઈ દીધું? દાદાએ. સમજો દાદાએ ખર્ચો કરી નાખ્યો છે ભાઈ હાટું, અને ગટી બાપુ હાટું ડાયનાસોર લીધું છે. ઇન્દુબા જય માતાજી. કેમ ઢીલા ઢીલા છે મારી મમ્મી? ઢીલા કાઈ નહીં ભાઈ, આ ગરમી કેવી છે. એમાં મેં રસોઈ બનાવી આજ. ઓહો, આજ તો મમ્મી માથે કામ આવી ગયું હતું, કારણ કે અમે લોકો સવારના હતા અમરેલી અને અત્યારે જો 2 વાગ્યા છે અને હજી બપોરાય બાકી છે. ભાઈ ફટાફટ છે ને બપોરા કરી લઈ પેલા તો. હાલો કેવું પડે કઈ કેવું પડે? પણ તમે ગયા તા બગસરા તો પછી અમે તો જમવા બેસી જઈએ. આજ લાઈટ નથી. નો નહીં એટલે અહીંયા જમી લ્યો. ઓ માય ગોડ, આજ લાઈટ વગરનું ભાઈ. લાઈટ આવી ગઈ. હાશ, લાઈટ નહોતી આજે. એમાં શું છે, અહીંયા રોડનું કામ હાલે છે ને એટલે થાંભલા બધા ફેરવે છે, એટલા માટે લાઈટ નહોતી. એટલે અત્યારે આવી ગઈ છે. પંખો કરો ભાઈ ફટાફટ, ફૂલ મૂકી દો. તમારો ડેલો છે એમ ને? તો તમે ડેલા વાળા એમ ને? નીરવ કાકા ખીજાય છે ભાઈ અત્યારે. અમે ક્યાં ડેલા વાળા છે?
ગેલા વાળા યુગભાઈ કહેવાય અને ડાયનેસોર ડાયનેસોર વાળા યુગભાઈ મમ્મી આ કોનું ભાવ છે આ કોણ લીધું? પપ્પા તો સવારના છે ને દુકાનમાં બેઠા છે ભાઈ ને બે શું છે પાર્ટી મજામાં હું હેલી પાર્ટી આમ સવારથી આ સુધી ટાઢા ખાઈને બેહવાનું. ટાટા ખાઈને બે છે ભાઈ આજ છે ને હેરાન કર્યા બે ને હું ભાઈ હિસાબ સંભાળે હિસાબ સંભાળવો પડશે ને ભાઈ ના હાથમાં આવી ગયો હિસાબે હા આવું છે મિત્રો શું છે પપ્પા કયો બીજું અને કેમ અમરેલી જર્ની રહી હારી રહી સારી રહી અસર થઈ ગયું ને. ભટડાથી અમરમાં આવ્યા છે અને અત્યારે અમારા પેલાના બ્લોગ જોવે છે ભટડા ગયા તા એ ભૂલી ગયા છે ભૂલી ગયા છે હવે ગટપણ થયું ને હા. એટલે કે હાકર બરોબર મોટા દીકરાને નથી જોખવા નાના ને તો જોખ્યો હા એટલે ગટ video પણ દેખાડી. અત્યારે આપણા બ્લોગ જોવે છે માં ઈ ભૂલી ગયા કે આપણે ત્યાં ગયા હતા ને એટલે એને યાદ અપાયું કે અને બધાને આવતા હોય સાંડલા કરી દીધા કંકુ લઈ આવ્યા ચૂંદડી લઈ આવ્યા ગાડીમાં બાંધવા હાટું થઈ ગાડીમાં બાંધવા સુંદડી લઈ આવ્યા માતાજી સોંદે જોયું સુંદડી કંકુ માતાજી જ છે હો ભાઈ માનો તો મજા નથી એ હું તો છે આમાં નહીં આવે આવશે આગળ આવ્યો ને હમણાં આવ્યો સોનલ માત કી જય વાહ માં આશીર્વાદ આપો માં કે તાર મમ્મી ને આશીર્વાદ દો બસ માર મમ્મી ને આપી દો બધાને આપી દો તાર પપ્પાને યાદ કરે છે ક્યાં જાય એમ કહે છે હા અમરમાં મઢડાથી આવે ને એટલે ઈ ભાઈ આપણા ઘરે આવે ને આવે એને કુદરતી એટલી લાગણી આખા કુટુંબ પ્રત્યે બધાયની ઘરે જાય પિયરમાં થઈ ગયા છે 5 રોંઢાના અને યુગભાઈ ઉઠી ગયા છે કડી ખોઈ ગયો તમારો બેટો અત્યારે ઉઠ્યો છે અને રસોડામાં શું બને છે અત્યારે યુગભાઈ હાટું નાસ્તો બાલ ભોગનો અચ્છા બાલ ભોગ આપે ને પડી કા મસ્ત મજાની સુગંધ શીરો ગરમા ગરમ ઓકે અહીંયા છે વાહ યુગ પૂરતો જ લાગે અમારા હાટું નથી દાર હાટું નો બાલ ભોગ યુગ પૂરતું જ હોય બાળકો માટે છે સારું કાંઈ વાંધો નહીં ઇન્દુબા હમણાં કીધું ના બ્લોગ નથી સબસ્ક્રાઈબર્સો કહે છે કે ક્યાં તમે બ્લોગ નથી મૂકતા હમણાં પણ તું રોજે રોજ મૂકવા માંડ હવે શું કહો છો મિત્રો રોજે રોજ મૂકવો જોઈએ કે નહીં કોમેન્ટ કરજો તો આપણે કાંઈક કોશિશ કરશું તમે દુકાનમાં નવરા નથી થતા અને સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને બ્લોગ મોડો બનાવો અને મિત્રો આપણે માં આવ્યા ને અમરમાં એ ચૂંદડી લઈ આવ્યા છે મઢડાથી એટલે એ આપણે ગાડીમાં છે ને લગાડી દઈએ ચૂંદડી બાંધી પહેલાં આપણી ગાડીનો લુક જોવો એક નંબર ભાઈ મસ્ત લાગે છે કારણ કે સર્વિસમાંથી આવીને એટલે ભાઈ ચમકા જ રાખે જય મઢડા વાળી આઈ ચૂંદડી બાંધી દઈ છે એમાં હોનભાઈનું નામ લઈને અને મિત્રો કોમેન્ટ કરી નાખજો જય સોનલમાં જય મોગલમાં જય માં સોનલ અહીંયા આપણે ચૂંદડી બાંધીએ છીએ જરાક કેમેરામેનને કહીશ કે અહીંયા ઝૂમ કરીને બતાવે બધા અહીંયા ચૂંદડી બાંધીએ છીએ માતાજીના નામની જય મઢડાવાળી ગાડી વોશ કરી નાખી છે આખી દીભાઈ. માને કૃપા એટલે કેવાય આપણા ઉપર બસ એ તો રહેવું જ જોઈએ મિત્રો રાતના 11 થયા છે ને જો 11 નો રાતનો દુકાનનો માહોલ કંઈક આવો છે ભાઈ રીલ જોવે છે નીરવભાઈ અહીંયા બેઠા છે અને હું ભાઈ થડા પાસે બેઠો છું અને હજી છે ને ભાઈ હુવાનું કોઈ નામ નથી લેતા આ ભાઈ અહીંયા બેઠો છો હવે હોઈ જાવ હવે ભાઈ યુગભાઈ હવે રીલ બંધ કરો નીરવ બધાય ફોનમાં છે અત્યારે ફોનમાંથી કોઈ ઊંચું માથું નથી કરતા અને હજી ભાઈ છે ને ધંધો કરી જ લેવો છે ભાઈ ગુજરાતી કે મૂકે સારો મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી